બુધવારના દિવસે સાચા મન અને શ્રદ્ધાથી ગણેશજીની ઉપાસના કરવાથી ભક્તોના જીવનના કષ્ટ અને દુઃખ દૂર થાય છે. તેમાં પણ જો તમે 7, 11 કે 21 બુધવારનું ગણપતિજીનું વ્રત કરો છો તો મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ શકે છે. જો તમારી પણ કોઈ મનોકામના અધૂરી છે તો તમે પણ બુધવારનું વ્રત કરી શકો છો. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગણપતિ દાદાના વ્રત વિશેની જાણકારી મેળવીશું, જેમાં આપણે જોઈશું કે વ્રત ક્યારે કરવું, વ્રત કેવી રીતે કરવું અને વ્રત કરતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ નવા વિડીયો તમારા સુધી આવતા રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ પ્રસંગ કે શુભ કાર્ય હોય કે હોમ હવન વગેરે કાર્યોમાં આપણે સૌપ્રથમ ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ. કોઈ પણ શુભ કાર્યમાં ગણેશજીને આગળ રાખવામાં આવે છે, જેથી આપણું કાર્ય સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પૂરું થઈ જાય અને આપણા પર ભગવાનની કૃપા બની રહે. સનાતન ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવનું સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કર્યા પછી જે પણ કામ કરવામાં આવે તેમાં સફળતા મળે છે. બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત દિવસ માનવામાં આવે છે. બુધવારના દિવસે સાચા મન અને શ્રદ્ધાથી ગણેશજીની ઉપાસના કરવાથી ભક્તોના જીવનના કષ્ટ અને દુઃખ દૂર થાય છે. તેમાં પણ જો તમે 7, 11 કે 21 બુધવારનું વ્રત કરો છો તો મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ શકે છે. જો તમારી પણ કોઈ મનોકામના અધૂરી છે તો તમે પણ બુધવારનું વ્રત કરી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ બુધવારનું વ્રત શરૂ ક્યારથી કરવું અને તેના નિયમો શું છે. બુધવારનું વ્રત કરવાના નિયમ. ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્તિ માટે બુધવારનું વ્રત કોઈપણ માસના શુક્લ પક્ષના બુધવારથી શરૂ કરી શકાય છે. બુધવારનું વ્રત 7, 11 કે 21 બુધવાર સુધી કરવાનું હોય છે. વ્રતના પહેલા દિવસે કેટલા બુધવાર કરવા છે તેનો સંકલ્પ લેવો જરૂરી છે. તમે જ્યારે પહેલા બુધવારની શરૂઆત કરો છો ત્યારે તમારે નક્કી કરી લેવાનું છે કે તમે કેટલા વાર રહેશો. ત્યાર પછી સંકલ્પ અનુસાર બુધવાર પૂર્ણ કર્યા પછી વ્રતની ઉજવણી કરવાની હોય છે. બુધવારનું વ્રત કરવાની વિધિ. બુધવારનું વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. વ્રત શરૂ કરવાનું હોય તે દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું અને ગણપતિજીને નમસ્કાર કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટી અને ત્યાં પૂજા કરવા માટે બાજોટની સ્થાપના કરો. બાજોટ પર એક સ્વચ્છ વસ્ત્ર પાથરીને ગણેશજીની સ્થાપના કરો. ત્યારબાદ તેમની સામે દીવો કરી પંચામૃત અર્પણ કરો. ત્યાર પછી ગણેશજીની પૂજા કરો, જેમાં તમે કંકુ, ચોખા, સિંદૂર, અબીલ, ગુલાલ વગેરેનો ઉપયોગ કરી શકો છો. બુધવારના વ્રતની પૂજામાં ગણેશજીને 11 દુર્વાની ગાંઠ અર્પણ કરો અને તેમને પ્રસાદમાં મોદક અથવા લાડુ અર્પણ કરો. પૂજા કર્યા પછી ગણેશજીની આરતી ઉતારો અને બુધવારના વ્રતની કથા વાંચો. સાંજના સમયે પણ ગણેશજીની પૂજા કરવી અને પછી સાત્વિક ભોજન કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો બુધવારના દિવસે વ્રત રાખેલું છે તો આ દિવસે મીઠાવાળું ભોજન ન કરો. બુધવારના વ્રતમાં એક સમયે જ ભોજન કરવું. એક સમયે જે ભોજન કરો તેમાં દહીં, મગ અથવા મગની દાળનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય દિવસ દરમિયાન દૂધ અને ફળ લઈ શકાય છે. મિત્રો, તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.